હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. આજનો આપણો ટૉપિક છે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. તો હ્યુમન રોબોટ એટલે શું કે માનવ જેવા દેખાતા, માનવની જેમ હલનચલન ધરાવતા યાંત્રિક માનવ. હ્યુમન રોબોટની જરૂર શેના માટે પડે કે હ્યુમન રોબોટની ટેન્ડન્સી એટલે મીન્સ એમની એક્યુરેસી, કામ કરવાની ઝડપ, કામ કરવાની ઢબ અને ચોકસાઈ એ આપણાથી પણ સારી અને ઓછા સમયમાં હોય છે. તો નોર્મલી યંત્રમાનવનો ઉપયોગ શેના માટે થાય છે કે ઓછા સમયમાં ચોક્કસાઈથી સરસ રીતે કામ પતાવવા માટે. બરાબર. સાથે સાથે આપણે થાકી જઈએ છીએ, રોબોટ્સ થાકતા નથી. તો આ ઘણા બધા કારણો છે જેના કારણે યંત્રમાનવનો ઉપયોગ થાય છે. આપણે યંત્રોનો તો ઉપયોગ કરીએ જ છીએ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પણ આ શું છે? વન કાઇન્ડ ઓફ રોબોટ. તમે રોબોટ વિશે બોલિવૂડ, ટોલિવૂડ, હોલિવૂડમાં પિક્ચરો જોઈ જ ગયા છે હ્યુમન રોબોટ્સના ઘણા બધા. આપણે અહીંયા ફેમસ છે 2.0 રોબો, રાઈટ. હોલિવૂડમાં પણ ઘણા એવા બધા પિક્ચર છે જે તમે જોઈ ગયા છો. તો આજે એવો જ એક પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ. આ પાર્ટમાં શું છે કે ભાઈ રોબોટનું કામ કેવું હોય છે, તેમની પાસે કેવું કામ કરાવવું જોઈએ, કેવું ના કરાવવું જોઈએ, એની સાચી સમજ આપતો આ પાર્ટ છે. તો જોઈએ આ પાર્ટ શું કહેવા માંગે છે. યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. ચલો પહેલાં બે પેરેગ્રાફ જોઈએ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સાહેબ, હું તમારી કંઈ મદદ કરી શકું? સુપર રોબોટ પ્લાઝામાં એક થીંગણા ઝીણી આંખવાળા સેલ્સમેને હસતા હસતા કહ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. રિસ્પોન્ડેડ એટલે પ્રત્યુત્તર આપો. ઉપર જે સેલ્સમેને પ્રશ્ન કર્યો એને લગતો પ્રત્યુત્તર આપવાનો છે. પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ હતો જે સેલ્સમેન ગ્રીટેડ કરે છે. તો શું કહે છે કે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને એનું વાક્ય પૂરું કરતાં કહ્યું કે મદદ કરવા માટે. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ તો અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર, અમે ઉદ્યોગો માટે એફિશિયન્ટ, કાર્યક્ષમ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકરિંગ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સેલ્સમેનનું એવું કહેવું હતું કે અમે ઉદ્યોગ માટે, બાંધકામની કંપની માટે, નળ જોડાણ માટે, ક્લિનિંગ કરવા માટે એટલે કે સ્વચ્છતા જાળવવા માટે, કાળજી રાખવા માટે ખૂબ જ કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ. તેની સંરચના ખાસ આ જ પ્રકારના કાર્યો માટે કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અમારે સૌથી વધારે શ્રેષ્ઠ રોબોટ્સ તો આપ જેવા જ ઘરના કામ કરનારાઓ માટે જ છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને આ બધું જ જાણે એક રેકોર્ડ કરેલી ટેપ હોય એવી રીતે સેલ્સમેન બોલી ગયો. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરાએ એવું કીધું કે હા, મને તેવું જ કંઈક જોઈએ છીએ. અને આ વાક્ય તેણે વેપારી ટોનમાં એટલે કે વેપારી ટોનની અંદર ફેશનમાં કહ્યું. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a bright light, richly carpeted gallery into a huge dome-shaped એટલે ઘુમ્મટ આકારનું hall glowing with fluorescent light. અને આટલું કહેતાની સાથે સેલ્સમેને તેને ક્યાં લઈ ગયો? ખૂબ જ ઝળહળતી અને કાર્પેટ શેતરંજીથી સજાવેલી ગેલેરીમાં થઈને એક રોશનીથી ઝળહળતા ગુંબજ જેવા હોલમાં લઈ ગયો. ત્યાં શું થયું જોઈએ? ધ રાઇટ કોર્નર અપિયર ટુ ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ત્યાં જતાની સાથે તેણે જોયું કે જમણી બાજુ ક્રાઉડેડ એટલે ભીડભાડવાળા રોબોટ્સથી ભરેલું હતું. કેવા? મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટૂલ સ્ટીલ સ્વિચ્ડ આઉટ. સ્વિચ્ડ આઉટ એટલે બંધ કરેલું, લાઇક સ્વિચ ઓફ. તો એણે ત્યાં જોયું કે ઘણા જે રોબોટ્સ હતા એ જાણે ચાલવાની કે હલનચલન કરવાની પ્રેક્ટિસ કર્યા રહ્યા હોય એવી રીતના કામ કરતા હતા, ચાલતા હતા. અને કેટલાક બંધ કરેલા પ્રોગ્રામની જેમ ઊભા રહ્યા હતા.
જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, જેવું પ્રેમ ચોપરાએ તે હોલના ઉમરે, થ્રેશોલ્ડ એટલે ઉમરો, ઉમરા ઓળંગવાની પ્રયત્ન કર્યો, ત્યાં જ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ, અચાનક જ ઝડપથી એક રોબોટ તેમની આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. અને તેને અભિવાદન કર્યું પ્રેમ ચોપરાનું કે તમારો દિવસ શુભ રહે, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, એટલે કે ભાઈ તમારી જે સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત છે એ સાર્થક નીવડે, લાયક, સાર્થક, વર્થવાઇલ એટલે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, અને આ બધું સિલ્વર રોબોટે મેટાલિક અવાજમાં કીધું, એટલે કે યાંત્રિક અવાજમાં કીધું. બ્રિલિયન્ટ, મમ્બલ્ડ, મમ્બલ્ડ એટલે બબડે. પ્રેમ ચોપરા સમ વોટ બિવિલ્ડર્ડ, પ્રેમ ચોપરાએ રોબોટને આ રીતે અભિવાદન કરતા જોઈને આશ્ચર્યચકિત થયા, અને બ્રિલિયન્ટ એવું એને કહેતા ધીમેથી બબડે. જોઈએ તો હવે આટલા પેરેગ્રાફ ઉપરથી નીચેના પ્રશ્નના જવાબ, ક્વેશ્ચન આન્સર. મિત્રો વારંવાર કહું છું, આજે પણ કહું કે હું પેરેગ્રાફ ઉપરથી નીચે પ્રશ્ન બનાવું છું અને એ પ્રશ્નના જવાબ પેરેગ્રાફમાં જ આપેલા હોય છે. તમારે પણ વારંવાર આ જ રીતે પ્રશ્નો લખવા અને નીચે જાતે જ પેરેગ્રાફમાંથી આન્સર શોધવા. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા? સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા રોબોટ બનાવવામાં આવે છે? જુઓ પેરેગ્રાફમાં જ આપ્યું છે. બીજા પેરેગ્રાફની અંદર શું છે? રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ એન્ડ કેરટેકર્સ ફોર હોમ મેડ બાય સુપર રોબોટ પ્લાઝા, કે ઔદ્યોગિક કામ માટે, બાંધકામ માટે, કંપનીના કામ માટે, પ્લમ્બિંગ માટે, સાફ સફાઈ માટે અને સાર સંભાળ રાખવા માટે સુપર રોબોટ પ્લાઝા રોબોટ્સ બનાવે છે. સેકન્ડ, હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાનું અભિવાદન કોણે કર્યું શરૂઆતમાં? તો ત્યાં કોઈ વ્યક્તિનું નામ આપ્યું નથી. આપણે જાણીએ છીએ કે હુથી પ્રશ્ન જ્યારે પૂછીએ તો વ્યક્તિનું નામ આવે, પણ વ્યક્તિનું નામ નથી આપ્યું, પણ એનું સ્પેસિફિકેશન આપ્યું છે કે વ્યક્તિ કેવો દેખાય છે. સૌથી પહેલે જ લાઇનમાં આપ્યું છે, અ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. ઠીંગણા સાંકડી આંખવાળા મેને પ્રેમ ચોપરાનું અભિવાદન કર્યું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ? પ્રેમ ચોપરાએ જમણી બાજુ, હોલના જમણી બાજુના ખૂણામાં શું જોયું? તો જુઓ ડીડથી પ્રશ્ન બનાવ્યો છે, તો આપણે સીનું શું કરી દઈશું? સો. પ્રેમ ચોપરા સો રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. હોલની જમણી બાજુ તેણે પ્રેમ ચોપરાએ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના રોબોટ જોયા હતા. ફોર્થ નંબર, વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ? જ્યારે એણે રોબોટ્સને જોયા ત્યારે એ શું કરતા હતા? તો સમ રોબોટ્સ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. અમુક રોબોટ જાણે ચાલવાની કે હલનચલન કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેવી રીતે હલનચલન કરતા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. તો કેટલાક રોબોટ્સ જાણે સ્વિચ ઓફ કરેલા હોય તેવી રીતે બંધ પડી રહ્યા હતા. પાંચમું, વોટ વોઝ પ્રેમ ચોપરાઝ રિએક્શન વેન હી વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ? એક સિલ્વર કલરના રોબોટે જ્યારે પ્રેમ ચોપરાનું હોલમાં પ્રવેશતાની સાથે અભિવાદન કર્યું ત્યારે પ્રેમ ચોપરાનું રિએક્શન એટલે કે એની પ્રતિક્રિયા કેવી હતી? તો જોઈએ, વેન પ્રેમ ચોપરા વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ હી વોઝ બિવિલિયર્ડ. એટલે કે જ્યારે પ્રેમ ચોપરાને રોબોટે અભિવાદન કર્યું ત્યારે તે શું થઈ ગયો? બિવિલ્ડર્ડ એટલે આપણે ઉપર જોઈ ગયા ગ્લોઝરીમાં આશ્ચર્યચકિત થઈ ગયો. હી વોઝ બિવિલ્ડર્ડ. ચલો આગળના પેરેગ્રાફ જોઈએ. The salesman gave proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેને ગૌરવભર્યું સ્મિત આપ્યું અને માથું ઝુકાવીને અલગ થયેલા રોબોટ બાજુ એટલે કે મેટાલિક બ્લુ કલરના રોબોટ બાજુ નિશાનો કર્યો, એટલે કે એ તરફ લઈ ગયો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries એટલે કરિયાણાની દુકાન, from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. સેલ્સમેને શું કહ્યું કે આ એક બિલકુલ સારી રીતે વિવિધ ઘરના કાર્યો માટે પ્રોગ્રામ કરેલ છે. દાખલા તરીકે સાફ સફાઈ,
ગોઠવણી, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ લાવવી, ભેગી કરવી, ઘાસનું લોન એટલે શું, ઘાસનું ધ્યાન રાખવું, પત્રો ટપાલ મોકલવા લાવવા, તમારા ટીવી પરના મનગમતા કાર્યક્રમ તમને સંભળાવવા, છાપામાંથી તમને ગમતા સમાચારની પસંદગી કરી આપવી. આ બધું સેલ્સમેન એક જ શ્વાસ લઈને આગળ બોલ્યો. શું બોલ્યો? ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ ટુ મોનિટર ફોર કમાન્ડ. અને એણે એટલું જ કીધું કે આ બધા આદેશો આપવા માટે તમારે એકમાત્ર શેની જરૂર પડશે? રિમોટ કંટ્રોલની. શેના માટે? રોબોટને મોનિટર કરવા અને કમાન્ડ આપવા, એટલે કે આદેશ આપવા માટે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ એને પૂછ્યું કે તો તમે કહેવા શું માંગો છો કે હું આ રોબોટને ઘર બેઠા બેઠા શહેરના માર્કેટમાં કંઈ પણ આદેશ આપી શકું છું? સેલ્સમેને શું જવાબ આપ્યો જોઈએ? ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેન એને પ્રત્યુત્તર આપ્યો કે હા, તમે એને ઓપરેટ કરી શકો છો, પણ ક્યારે? 1 કિલોમીટરની ત્રિજ્યા જેટલા મર્યાદિત વિસ્તારમાં જ આ રોબોટ આ રિમોટ કંટ્રોલ દ્વારા આદેશ લે છે. બાય ધ વે એટલે કે તેમ છતાં, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. કોઈ કામનું મીન્સ કોઈ વાત ચાલતી હોય ને વચ્ચેથી એ વાતને અટકાવીને એને જ લગતી બીજી વાત ઉપાડવી હોય ત્યારે બાય ધ વેનો ઉપયોગ થાય છે. ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને એનું ઇન્ટ્રોડક્શન આપતા કહ્યું કે આ જે સિલ્વર કલરનો રોબોટ છે એ કોણ છે? રામસિંગ 070. એનું નામ છે 070, રામસિંગ. પ્રેમ ચોપરા નોડેડ એટલે માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે પ્રદર્શન આપ્યું, મીન્સ ડેમો આપ્યો એનો કે કેવી રીતે કામ કરે. ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેને શું કર્યું? તેની રોબોટની ચાલવાની રીત, હલનચલન કરવાની રીત, વસ્તુઓ પકડવાની રીત તેમજ તેના જેટલા બી પ્રોગ્રામ હતા તેનું કેટલુંક કાર્યનું નિદર્શન એટલે કે નિર્દેશ કર્યો. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. અને આ બધું જ એણે જોયા પછી નક્કી કર્યું કે આ બધું જ બરાબર બેસાડેલું અને યોગ્ય લયમાં હતું, એટલે કે યોગ્ય ટોનમાં ચાલતું હતું. પ્રેમ ચોપરા આનાથી સંતુષ્ટ હતો તેમ લાગ્યું. તો આપણે અત્યાર સુધીમાં શું જોયું કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝામાં જાય છે. ત્યાં સેલ્સમેન દ્વારા એને સુપર રોબોટ પ્લાઝાના રોબોટ્સની ખાસિયત જણાવવામાં આવે છે કે તે કેવા કેવા કામ કરી શકે છે. સાથે એને એક ઝગમગતી રોશનીવાળા હોલમાં લઈ જાય છે જે ખૂબ જ વિશાળ હોય છે. ત્યાં એ જોયું છે કે જમણી બાજુ ખૂબ જ બધા રોબોટ છે. અમુક ચાલવાની પ્રેક્ટિસ કરે છે અને અમુક બંધ પડી રહ્યા છે. અને આની સાથે જેવો એ ઉમરાપડ હોલના ઉમરા ઉપર ચડે છે ત્યાં એક સિલ્વર રોબોટ એની પાસે આવે છે, એનું અભિવાદન કરે છે અને ત્યાં જ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ થઈ જાય છે કે તે સાચી જગ્યાએ આવ્યો છે. એને જે રોબોટ જેવું જોઈતું હતું રોબોટ એવું અહીંયા મળી રહેશે. એને બોલવાની ઢબથી, એનું અભિવાદન કરવાના ઢબથી પ્રેમ ચોપરા ખૂબ જ ખુશ થાય છે. અને સાથે સાથે સેલ્સમેન એને આગળ એક બીજા રોબોટની ઇન્ટ્રોડક્શન કરાવે છે અને જણાવે છે કે આ કેવા કેવા ઘરના કામ કરે છે, જેમ કે ઘરના કામ, સાફ સફાઈ, ગોઠવણી, સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવું, ઘાસ કાપવી, ટપાલો લાવવા, પછી ટીવીના કાર્યક્રમ પસંદ કરવા, છાપામાંથી તમારા મનગમતા સમાચાર પસંદ કરવા. અને આ બધું સાંભળીને પ્રેમ ચોપરા ખૂબ જ ખુશ થઈ જાય છે અને વિચારે છે કે તમે શું કહેવા માંગો છો કે એ જ રોબોટને એના ઘર બેઠા બેઠા ગમે તે ખૂણામાં કામ સોંપે છે. તો એને કરેક્શન કરતાં સેલ્સમેન કહે છે કે ના, એવું નથી, એ 1 કિલોમીટરના ત્રિજ્યા જેટલા મર્યાદિત વિસ્તારમાં જ ઓપરેટ થાય છે. અને એનું નામ, રોબોટનું નામ શું હોય છે? રામસિંગ 070. અને ત્યાર પછી એ રોબોટ એને પ્રેમ ચોપરાને ગમી જાય છે અને સેલ્સમેન એ જ રોબોટનું એને ડેમો આપે છે, ડેમોન્સ્ટ્રેટ કરે છે, નિર્દેશ આપે છે કે એની હલનચલન કરવાની રીત, એની ચાલવાની રીત, એની કોઈ વસ્તુ પકડવાની રીત કેવી રીતે કામ કરે છે. અને પ્રેમ ચોપરા એટલું જોઈને સંતુષ્ટ થાય છે કે એ જે રોબોટ લેવા જઈ રહ્યો છે એ રોબોટ પ્રોપર વેમાં કામ કરે છે. તો આટલું આજે આપણે જોઈ ગયા. ચલો પ્રશ્ન જોઈએ પેરેગ્રાફ ઉપરથી. ફોર વોટ વોઝ ધ મેટાલિક બ્લુ રોબોટ પ્રોગ્રામ? મેટાલિક બ્લુ કલરના રોબોટને શેના માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હોય છે? ધ મેટાલિક બ્લુ રોબોટ વોઝ પ્રોગ્રામ ટુ પરફોર્મ હાઉસહોલ્ડ વર્ક લાઇક
cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, and selecting news of your interest from paper. મેટાલિક બ્લુ કલરનો રોબોટને પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કેવા કામ કરવા માટે? ગૃહ કાર્ય કરવા માટે, ઘરગથ્થુ કામ કરવા માટે, જેમ કે સાફ સફાઈ, ગોઠવણી, એકઠું કરવું, સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવું, ઘાસની સાર સંભાળ રાખવી, પત્રો કે ટપાલો જે કહીએ પોસ્ટ કરવા લેવા, ટીવીની અંદર તમારા મનગમતા પ્રોગ્રામ સિલેક્ટ કરવા, સિલેક્ટ કરેલા ન્યૂઝને ન્યૂઝપેપરમાંથી તમને સંભળાવવા, આવું બધું કામ મેટાલિક બ્લુ કલરનું રોબોટ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન, વિચ થિંગ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? રોબોટને કમાન્ડ આપવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? તો પેરેગ્રાફમાં આપ્યું જ છે, અ રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. એક રિમોટ કંટ્રોલવાળું મોનિટર રોબોટને કમાન્ડ આપવા માટે જરૂર પડે છે. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ? તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેન શેનો ડેમો આપે છે? નિર્દેશ કરે છે કે રોબોટના ચાલવાની ઢબ, કોઈ વસ્તુ પકડવાની ઢબ, હલનચલન કરવાની ઢબ અને બાકીના તેના કેટલાક કાર્યો પ્રોગ્રામ છે કે નહીં બરાબર એ ચેક કરે છે. ફોર્થ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? રોબોટનું નામ શું હોય છે? ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંગ 070. ફિફ્થ ક્વેશ્ચન, વાય ડીડ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? વિચ પ્રેમ ચોપરા પોતાને કરેલા સોદાથી આટલો સંતુષ્ટ કેમ હોય છે? તો જવાબ છે, પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ બિકોઝ એવરીથિંગ ઇન રોબોટ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. પ્રેમ ચોપરા એટલા માટે સંતુષ્ટ હોય છે પોતાને કરેલા સોદાથી કારણ કે જે રોબોટ એ ખરીદવા જઈ રહ્યો છે તેની અંદર બધી જ વસ્તુ લયબદ્ધ અને એક જ હરોળમાં પ્રોગ્રામ કરેલી હોય છે. એટલે કે રોબોટ સારી રીતે પ્રોગ્રામ કરેલો હોય છે અને કમ્પ્લીટ માટે પ્રેમ ચોપરા એને કરેલા સોદાથી ખુશ હોય છે. આ સાથે યુનિટ 1 ધ હ્યુમન રોબોટનો પાર્ટ 1 પૂરો થાય છે. પ્રશ્ન જાતે